આજે બનાવીશું આપણે ઉકળી ચેક મોદક। એના માટે આપણે એક તપેલીમાં 3 કપ પાણીને ગરમ કરીશું અને 1 ચમચી આમાં આપણે ઘી નાખીશું। બંનેને સરસ આપણે ગરમ થવા દઈશું। આ રીતનું ગરમ થાય તો આમાં આપણે 2 કપ ચોખાનો લોટ નાખીશું। હવે આને આપણે સરસ મિક્સ કરી દઈશું। આ રીતે આપણે સરસ આને મિક્સ કરી દેવાનું। મિક્સ થઈ જાય તો આને આપણે ઢાંકીને આપણે 15 મિનિટ રહેવા દઈશું। હવે આને આપણે ઢાંકી દઈશું। હવે આપણે એક કડાઈમાં ખસખસ નાખીશું અને ખસખસને આપણે 1 મિનિટ માટે શેકી લઈશું। હવે આને આપણે બીજા પ્લેટમાં નીકાળી લઈશું। ફરીથી આપણે કડાઈમાં 1 ચમચી ઘી નાખીશું। ઘી ગરમ થાય તો આપણે લીલું નાળિયેર નાખી લઈશું આ રીતે છીણીને અને આને આપણે 5 મિનિટ સરસ શેકી લઈશું। હવે આપણે આમાં 1 કપ ગોળ નાખીશું। ગોળને સરસ આપણે મિક્સ કરી દેવાનો। હવે આમાં જે શેકીને રાખી હતી ખસખસ પણ નાખી દઈશું। હવે આમાં આપણે ઇલાયચીનો પાવડર નાખીશું। અને ડ્રાયફ્રૂટ નાખી દઈશું। બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું। હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે લોટને ચેક કરી લઈશું અને આપણે એકવાર ફરીથી હલાવી દઈશું અને આને હવે આપણે પ્લેટમાં નીકાળી લઈશું અને આને હવે આપણે થોડોક ઠંડો થવા દઈશું। ઠંડો થઈ ગયો છે તો હવે આમાં આપણે 1 ચમચી ઘી નાખીશું। ઘી નાખીને સરસ આપણે લોટને બાંધી દઈશું। આ રીતના આપણે સરસ લોટને બાંધી દેવાનો। લોટ તૈયાર થઈ ગયો છે આપણો તો આના આપણે મોદક બનાવી દઈશું। આમાં આપણે સરસ ઘી લગાવી દઈશું। હવે આપણે નાનો લોયો લઈ અને આ રીતના આપણે ગોળિયાનો આકારમાં કરી દઈશું। હવે આમાં નાખી સરસ આપણે મોદકનો ચેપ આપી દઈશું। આંગળી ઘીવાળી કરી અને સરસ આ રીતના આપણે સેટ કરી દેવાનું। હવે આમાં વચમાં આપણે સ્ટફિંગ ભરી દઈશું। હવે આમાં આપણે સ્ટફિંગ ભરી દઈશું।
આ રીતે ટફીન ભરીને ઉપરથી આપણે ફરીથી ચાવલનો લોટ લગાવી દઈશું. આવી રીતે બંધ કરી દેવાનું આપણે. આ રીતે સરસ સેટ કરી અને ઉપર થોડું ઘી પણ લગાવી દઈશું. આ રીતે સેટ થઈ ગયું તો આને આપણે ધીરે ધીરે હવે ખોલી દઈશું. આ રીતના આપણે બધા મોદકને બનાવી દઈશું. હવે આ પ્લેટ ઉપર આપણે ઘી લગાવી દઈશું જેથી આપણા મોદક ચોટે નહીં. હવે આમાં આપણે બધા મોદકને મૂકી દઈશું. અને ઉપરથી આપણે કેસર પણ લગાવી દઈશું. હવે આને આપણે 10 મિનિટ માટે આપણે બાફી દઈશું વરાળેથી. હવે 10 મિનિટ પછી આપણે આને ચેક કરીશું. મોદક આપણે એકદમ તૈયાર છે. હવે આપણે ઉપરથી ઘી રેડીશું અને તૈયાર છે આપણા મોદક. આપણે કટિંગ કરીને જોઈ લઈશું.